મુરલી મનોહર નંદલાલા ચાલુ છે મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હજો મુરલી મનોહર નંદલાલા चिंता संतान हंतारो यत पादांजरेण श्रियानन्दान्विताचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तो सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं प्रभुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय अगनानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे આનંદ તો અત્યંત થયો, દુઃખ વધારે થયું છે. આનંદ અત્યંત થયો, દુઃખ વધારે એ થયું. ગયા જન્મમાં પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો મોકો ન મળ્યો. આ જન્મમાં પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ લીધા પછી પણ સાંભળવાનો ક્યાંય મોકો ન મળ્યો. અને મોકો ન મળ્યો, પરિણામ એ આવ્યું છે અત્યારે કે કદાચ શ્રીજીના ધામમાં જઈશ તો મારો નાથ આવો તો 100% નહીં કે, બેસો એવું 1000% નહીં કે, પણ મને એટલો વિશ્વાસ છે કે મોઢું તો નહીં ફેરવે. બહુ શ્રુતની બહુ ઈચ્છા હતી, સાંભળવાની ખૂબ ઈચ્છા થાય, પણ દુર્ભાગ્ય લઈને જન્મ્યો છું માટે પૂજ્ય પિતા શ્રી પ્રાણશંકર મહારાજ સિવાય કોઈને સાંભળવાનો મોકો ન મળ્યો. ને જ્યારે જ્યારે જ્યાં પણ સંતાઈને પણ બેઠો અને સત્ય બનેલી ઘટના આજે કહું,
મોરારબાગની અંદર પૂજ્ય બદ્રી પ્રસાદ શાસ્ત્રીજી ના શ્રીમુખે શ્રીમદ ભાગવત નું રસપાન ચાલે. શ્રીમદ ભાગવતજીના બીજા સ્કંદમાં તત્રૈવાંતર ધીયત બેઠો ત્યાં અડધો કલાક પછી પરમ પૂજ્ય કૃષ્ણ શંકર દાદાજી કોર્નરમાં આવીને બેઠા. એક શ્રોતાએ છેલ્લે પૂછ્યું, આના પછી શું શ્લોક, આના પછી શ્લોક કરો, આના પછી શ્લોક કરો. 2 દિવસ ભૂખ ઉગડી ગઈ, નિયમિત ગયો. ત્રીજે દિવસે દંડવત પરિક્રમા કરી અને કીધું કે બહુ શું થવું છે, તો કે ક્યાંક ને ક્યાંક બેસી જવાનું. અને આજે વહેલો નીકળો પણ છતાં દળવું પેલું એનું દુઃખ થયું. શ્રી ગોવર્ધન હેમંતભાઈને સાંભળવા. ને હવે તો ઠાકોરજીને એક જ કહું છું, મને બહુ શ્રુત વક્તા ને વક્તા બનવું હોય તો બહુ શ્રુત થવું પડે. શું બનવું પડે? આપ બધા એટલા બધા ભાગ્યશાળી છો કે આ કથાનો પ્રારંભ જે દિવસે વ્યાસજીએ આની રચના કરી તે દિવસે જ આનો પ્રારંભ થયો. તમારે તો 48 વર્ષનો સંબંધ, એટલે મને તો ડિસ્કાઉન્ટ પણ ના આપે. પહેલા માલ તમને સોંપી દે બધો. ખરેખર વ્યાસપીઠ પર વિરાજમાન શાસ્ત્રીજી હેમંતભાઈના ચરણમાં વંદન કરું. એક જ વ્યક્તિ 3 કામ કરે એવું ઓછું સાંભળ્યું મેં. તબલા પર પણ છે, સરસ બોલે પણ છે, બ્રાહ્મણ શરીર જોવું ને એમાં પાછા વ્યાસ જોવું ને એટલે મારા કુટુંબના ભેગા થયા ને એવું મને લાગે. આજે બધા વ્યાસ જોયા મેં ને આજે મારા કુટુંબી ભેગા થયા હોય ને એના કરતા વિશેષ આનંદ એ છે. તબલા પર એ તબલા નથી વગર. પછી તમને પરિચય મુદ્દો આપીશ, કારણ કે આજે સમયો છે. રાજુભાઈ શાસ્ત્રી, મેં એમને બેસતા જ કીધું, મારા જીવનનો રથ તમે બરાબર હંકારજો. આજે તમે લેવા માટે નથી આવ્યા, આજે તમે શ્રીમદ ભાગવતની અંદર રસપાન કરાવવા માટે લઈ જનાર ભગવત સ્વરૂપ પધાર્યા છે. એક રથ કૃષ્ણનો અર્જુનને બરાબર હાંકી દીધો ને શાસ્ત્રીજી હું આવ્યો ને ત્યારે બહુ સરસ વાત કરતા હતા. પ્રભુ કોઈના માં બંધાયા, ક્યાં બંધાયા? પ્રેમને કારણે. રાજુભાઈ એટલે દિવ્યેશભાઈ ભટ્ટ, તેઓ પણ સરસ મજાના વક્તા છે. અને હું આજે બોલ્યો છે બધું સત્ય બોલ્યો. વ્યાસ પરિવાર ભેગો થયો, આજે વ્યાસ કુટુંબ ભેગું થયું. ત્યાર પછી છટકી જાય, ભટકી જાય, પણ એના સિવાય ન ચાલે. બહુ ઘણી વાર એટલી રિસાઈ જાય પણ પાછી મને ઉઠાય. એમ મુકેશભાઈ ચિત્રોડા, ઘણી વખત મારાથી બહુ રિસાઈ જાય પણ હું કહું કે જેમ ઉંમર થાય ને એટલે મને હેમંતભાઈને સંભાળી લેવા, સંભાળી લે છે મુકેશભાઈ. ત્યાર પછી આ ભાઈને મેં લગભગ 25 વર્ષે ગરમ રોટલી ખાધી એ મને યાદ છે. આમની ગરમ રોટલી મને યાદ છે. ને આજે પહેલેથી ખબર હતો 4 ભજન બનાવીને આવતા, રોટલી ના જ બનાવવા. એટલી સરસ શક્તિ છે. તો આજે કપિલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ. શશિકાંતભાઈ સારા જ્યોતિષ પહેલે દિવસે આવી ગયા. હવે આજે તો આપણે બધા ત્રિવેણી સંગમના કિનારે આવી ગયા છે. ક્યાં આવ્યા છે? ત્રિવેણી સંગમ. ભૂપેન્દ્રભાઈ મારા નાના અનુજ, તેઓ પણ સરસ મજાનું રસપાન કરાવે છે ઠાકોરજીની કૃપાથી. હેમંતભાઈમાં તો જેટલું જોઈએ આજે મને અલગ દેખાય છે. ઘરમાં આવ્યો ત્યારે ગોકુળ દેખાતું હતું, પણ જ્યાં બધાને ડિસ્ટર્બ થયા ને ત્યાં મારો ભાવ પાછો બદલાઈ ગયો. કેટલું અભાગી વૈષ્ણવ કહેવાનું. કે કોર્નરમાં બેસી ગયો ને પછી એનું એક સરસ ભજન ચાલતું, માં માનો કે ન
માનો. હવે કૃષ્ણ કેવા છે? તોફાની તમારો કાનો. તોફાન હોય ત્યાં આનંદ હોય, ને આનંદ હોય એ વાતાવરણ, આ વાતાવરણ અત્યારે એવું સરસ બની ગયું છે. હવે એમાં દૂધપાકમાં કોઈ છાસનું ટીપું નાખી જાય અને આખો દૂધપાક ફાટી જાય, એટલું દુઃખ મને અત્યારે થયું. પણ હવે આપ બધા જરા પણ નહીં, કોઈ આવે તો અમારું ઓહો ભાગ્ય છે. કારણ કે કેટલું સરસ એમને જમાવટ કરેલી, અને જમાવટમાં મને એમ થયું કે આ બે આગળ વયા જાય ને તો કોર્નર પકડી લો, ને મેં કોર્નરમાં સાંભળવાની જે મજા આવે ને એ સામે ના આવે. તો આજે ઠાકોરજીની એક જ પ્રાર્થના કરું, જ્યારે વ્યાસ કુટુંબ ભેગું થાય ત્યારે મારી આંખની આ પાપણો છે, અને કદાચ 100 વર્ષ પૂરા નહીં થાય મારા, પણ 100 વર્ષ સુધી જો રહું તો આ બધાને વક્તા તરીકે જોઈ અને આંખની પાપડ છે એની બુરાની બનાવી અને ઠાકોરજીને સેવામાં કંઈક વપરાય જો આજે પ્રાર્થના. ગોપી ગીતની અંદર સ્વયં ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે હું આટલો બધો મધુર છું, આટલો બધો અધુરમ મધુરમ, બધું મધુર છે, તો હું સ્વયં પોતે કેવો છું એ મને કેમ ખબર પડે? શ્રીમદ ભાગવતની અંદર ગોપી ગીતની અંદર સ્વયં ભગવાન કૃષ્ણ સાંભળવા બેસી ગયા છે. સ્વયં ભગવાન શ્રવણ કરવા બેઠા છે, એટલે શ્રવણ મંગલમ આ પ્રમાણ છે. અને સાંભળ્યા પછી એવા રસમય બન્યા કે મારું કુંડલ મધુર, મારું મુખારવિંદ મધુર, અરે સરસ મજાની વણમાળા મારી મધુર. તો હું પોતે કેટલો મધુર છું ને મધુર છું એના કારણે વૈષ્ણવ સરસ મજાના ગાનની અંદર તન્મય થયા છે. તો હવે મારે પણ, હું આધીન ક્યાં છું? તો કે કીર્તન. ભગવાન આધીન ક્યાં છે? કીર્તનમાં. અને જ્યાં કીર્તન ભક્તિ છે એ ભક્તિ માર્ગના 9 માર્ગની અંદર પહેલો માર્ગ છે કીર્તન. પહેલો માર્ગ છે. 2 મિનિટ આપ બધા મને કહેજો તો મારે હેમંતભાઈ માટે જ કંઈ કહેવું છે. વક્તા કેવા જોઈએ, અને એ વક્તા એ રીતના જો મળે તો જેમ અમે બધા ત્રિવેણી સંગમ આજે પધાર્યા એમ 3 ભાઈઓ પણ ત્રિવેણી સંગમ દેવા દેખાયા. અને જ્યાં ત્રિવેણી સંગમ હોય ત્યાં કોઈ તીર્થની તાકાત નથી કે તીર્થને હલાવી શકે. અને એમાં ખરેખર ત્રિવેણી સંગમમાં તો સ્નાન કરીને તોય પુણ્ય મળે, ને અમારા ત્રણેયનું સદભાગ્ય આજે કે ત્રિવેણી સંગમના ઘરની અંદર પ્રવેશ કરી તો એ તો રાજા બની જાય. અમારું સદભાગ્ય છે આજે. એક કોણ બની જાય છે? તીર્થોનો રાજા બને. અને જે તીર્થોનો રાજા બની જાય એના ઘરમાં શ્રીમદ ભાગવત પણ ન શોભે, એના ઘરમાં કીર્તન સાથે જે ભાગવત કરે તો સ્વયં ભગવાન કૃષ્ણ આવે. નારદ મુનિએ ભગવાનને પૂછ્યું, આપ ક્યાં છો? આપ ક્યાં બિરાજમાન છો? અમે આપને મળવા માટે વૈકુંઠમાં આવી. આપ તો ગીતા જાણો છો, નાહં વસામિ વૈકુંઠ. તો હું ક્યાંક ચાતુર્માસમાં પ્રેમપુરીમાં આવું આપને મળવા માટે. કોઈ સ્વામીજી દેખાઈ જાય તો નાહં વસામિ. યોગી નામ હૃદય નથી, કોઈ યોગીઓના હૃદયમાં પણ નથી. તો છો ક્યાં? તો કે કોઈ તેજસ્વી વક્તા. વક્તા તેજસ્વી ત્યારે જ બની શકે છે કે મધ્યાહન સંધ્યાની અંદર ગાયત્રીના જપ કરે, અને એ જપના ઈષ્ટ દેવનું પુણ્યથી વક્તા તેજસ્વી બને. તેજ કપાળ પર ન હોય, તેજ આંખ પર હોય છે. ક્યાં હોય છે? આંખ પર. હેમંતભાઈ તેજસ્વી પણ છે, હેમંતભાઈ ઓજસ્વી પણ છે. ઓજસ છે, ઓજ એ પછી હવે બીજો સબ્જેક્ટ ચાલ્યો છે, ઓજની વાત કરીશું. ઓજસ્વી પણ છે, તેજસ્વી પણ છે,
વર્ચસ્વી 100% છે. કારણ કે આ પીઠ પર બેસવા માટે ભક્તિ પણ જોઈએ, ત્યાગ પણ જોઈએ, એની વૈરાગ્ય પણ. તો જ આ પીઠ પર બેસે. અને આ પીઠ પર જો બેસવું હોય તો ત્રણે ત્રણનો ત્યાગ કરે તો જ બેસવું, તો જ આ પીઠ અમારી સિદ્ધ થાય. ઓજસ્વી પણ જોઈએ, તેજસ્વી પણ જોઈએ, વર્ચસ્વી પણ જોઈએ. બહુ સરસ. મને એમને પહેલે કીધું કે તમને ગમે એવા શ્રોતાઓ છે. હવે ઓડિયન્સ થી થાકી ગયા અમે લોકો, જોઈ નહીં, એટલે હવે કંઈક સમાઈ જાવ ને એવું મને આપી દો. વક્તા ઓજસ્વી જોઈએ, તેજસ્વી જોઈએ, વર્ચસ્વી જોઈએ અને મનસ્વી. અને ચારે ચાર વસ્તુઓ હેમંતભાઈમાં છે. એના પુરાવા 5 દિવસ થયા, હજુ 2 દિવસ આપની પાસે બાકી છે. એમાં એકાદ કદાચ ઓછું વધતું હશે તો તમને આપી દેશે, પણ જતા જતા વધારે તો કંઈ કહેવું નથી, કારણ કે તમારે 48 વર્ષનો સંબંધ છે. મારાથી 10 વર્ષ આગળ છો, એટલે મારા કરતા તમે 100% વધારે પામ્યા છો. એ તો હકીકત 100%ની છે. કારણ કે અહીંયા ટેકરો એ જ ચડી શકે જે પરિપક્વ હોય એ જ. નબળો કોઈ. અને આવ્યા બાદ ભગવાન ગણેશની જ્યાં કૃપા થાય જે ઘરની અંદર, એટલે દાદા પ્રસન્ન થાય. દાદા થાય એટલે પિતા થાય, ને પિતા પ્રસન્ન થાય તો જ આ 3 રત્નો આ ઘરમાં રહી શકે. હરીશભાઈ છે, દીપકભાઈ છે અને મંગેશભાઈ. એ 3 રત્નો ક્યાં આવી શકે? જ્યાં ભગવાન ગણેશની કૃપા થઈ હોય ત્યાં જ આવી શકે. અને એ સંસ્કાર, એ સંસ્કૃતિ અને સંસ્કૃતનો સમન્વય ત્રિવેણી સંગમમાં થયો. ત્યાર પછી આ વિચાર આવ્યો કે ભાઈ ઘરમાં શ્રીમદ ભાગવત વંચાય. પાછું ઓલું પારાયણ નહીં, આપણે તો સંગીતમાં કરાવે. અને સંગીતથી જ ભગવાન પ્રસન્ન થાય. એના પુરાવા મારે આપને આપવા છે. નાહં વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તાની ગાયંતિ તત્ર તિષ્ઠામિ. હું ક્યાં છું? જ્યાં કીર્તન ભક્તિ થાય ત્યાં. તો હેમંતભાઈ પોતે શુદ્ધ પણ છે અને હેમંતભાઈ પોતે સિદ્ધ પણ છે. શુદ્ધ છે એના પુરાવા 48 વર્ષ થયા, એટલે માપી લેજો. અને સિદ્ધ છે તો એનું કારણ એ છે કે આ કથા વિશ્રામ કરવાની છે, આ કથાની પૂર્ણાવતિ નહીં. મને ખબર નથી, પણ મને ઠાકોરજીની એવી પ્રેરણા થઈ કે આ કથા વિશ્રામ થશે, કારણ કે આ જ્ઞાન છે. પણ જો તમને બધાને આ જ્ઞાન સારું લાગ્યું હોય તો તમારા ઘરમાં તુલસી દળ છે, એમાંનું એકાદ તુલસી પત્ર પોતે સપ્ટેમ્બર મહિનાની અંદર શ્રી નર્મદાજીના પવિત્ર કિનારા પર જ્યારે આનો પ્રારંભ કરે તો એમાંથી એકાદ તુલસી દળ એમને આપી દેજો. મારી પણ ઈચ્છા છે એકાદ તુલસી દળ હું પણ આપું અને એમની ત્યાં સેવામાં વપરાય તો મારું ઘર ધન્ય બની જશે. તો આપણી વાત હતી હેમંતભાઈ શુદ્ધ પણ છે અને સિદ્ધ પણ છે. વાત તો બધી ઘણી કરવી છે, પરંતુ નાનકડું કીર્તન તરફ લઈ જાઉં. કારણ કે આપણે પહેલા જ કીધું, નાહં વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તાની ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. સ્વયં ભગવાન છે ક્યાં? તો ભગવાન ત્યાં છે શ્રીમદ ભાગવતની જ્યાં વાર્તાઓ થતી, સ્વયં ઠાકોરજી બિરાજમાન હોય. અને હેમંતભાઈ આજે 5મા દિવસે જ્યારે ગોવર્ધન તરફ જવાનો હોય ત્યારે અમે ડિસ્ટર્બ કરવા માટે હાજર થયા હોય તો જતા જતા બધાને એક જ કહું, વૈષ્ણવોને, ઠાકોરજીને પ્રાર્થના કરો. સંતોને, મહાન પુરુષો મને ને તમને જગાડીને એક જ વાત કહી ગયા, ઓ માનવ તારી પલ પલ વીતી જાય, ઓ માનવ તારી પલ પલ
રાજાને 7 દિવસ આપવામાં આવ્યા. ખટવાંગ નામના રાજાને કેવલ 2 ઘડી આપી દીધી અને 2 ઘડીની અંદર એને એના જીવનનું જીવ્યું સાર્થક કરી દીધું. મને ને તમને તો પ્રભુએ એટલું બધું આપ્યું, પણ આપણો સમય બધો ચાલ્યો ગયો અને સમય જ્યારે આવ્યો ત્યારે પ્રભુને કીધું થોડીક મને સમય આપો. પ્રભુ કે હવે મેં તમને ઘણો સમય આપ્યો, પણ વિચારવામાં ને વિચારવામાં બધું ચાલ્યું ગયું અને સમય જ્યારે આવ્યો ત્યારે કંઈ લીધું નહીં, એનો અફસોસ થાય છે. માટે હજુ 2 દિવસ બાકી છે. પતા 2 બાકી છે, 2 બાકી. તો જતા જતા ઓ માનવ તારી રાજા એના દરબારમાં એક કવિ હતો. એક કવિનું નામ શીઘ્ર કવિ. આ તો તમે સદભાગી પરિવાર છો, હરીશભાઈ, દીપકભાઈ, મંગેશભાઈ. આ ભાઈ હાથમાં આવ્યા. અત્યારે સતત એમની કથાઓ ચાલુ છે, એમની કથાઓ સતત ચાલુ છે ને ચાલુ કથામાં ને એમાંય પાછા તમારી સાથે 48 વર્ષનો સંબંધ ને એટલે એવા દિવસે પ્રારંભ કરાયો એમને કે એ દિવસે 7 ઉત્સવ હતા. આ તમારો સંબંધ કેટલો કામ લાગે છે. અમે બધા પાછળ છીએ. પરશુરામ ભગવાનનો જન્મ, ગંગાજીનો અવતરણ, ત્યાર પછી વ્યાસજીએ લખવાની શરૂઆત કરી ગ્રંથ મહાભારત, ભાગવત. એ દિવસે મેં વિચાર કર્યો કે આ વ્યક્તિની લાગવગ કેટલી બધી કે આ મુહૂર્ત એમને અહીંયા જ ખાલી કરી નાખ્યું. પુણ્ય તો હું માની ગયો, પણ 48 વર્ષ હતા ને એને આ કામ કરી દીધું. મહારાજે જે દિવસ આપ્યો પછી મારી દીકરીનો ફોન આવ્યો અઠવાડિયા પછી કે મને આનું ભાવે તું પોસ્ટપોન કર. મેં કીધું નહીં, હવે હું પોસ્ટપોન પહોંચાડી. અક્ષય તૃતીયા સૂર્યનારાયણ ભગવાને કુબેરજીને કહ્યું, હું તને આજે એક પાત્ર આપું છું, એ ધન આખી જિંદગી સુધી હવે ખૂટશે નહીં. સૂર્યએ કુબેરને આપી દીધું અને શાસ્ત્રીજી હેમંતભાઈ તમને આપી. આપણી વાત હતી હવે સૌરાષ્ટ્રમાં રાજાને ત્યાં કવિ અને કવિનું નામ હતું શીઘ્ર કવિ. કવિતા સારી બનાવે ને જલ્દી બનાવે. રાજાને ખબર પડી મારા ગામમાં કવિ રહે છે,
મુનિમજીને કહ્યું જાઓ કવિને બોલાવ્યો. કવિને બોલાવીને આવ્યા. મેં સાંભળ્યું છે તમે કવિતા બહુ સરસ બનાવો છો, 10 મિનિટ આપું છું, બનાવો. કવિ 10 મિનિટમાં 10 કવિતા બનાવી રાજાને. રાજા પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા રાજાએ શીઘ્ર કવિને કહ્યું આવતીકાલે હું તમને 1 કલાકનો સમય આપું છું, તમારાથી જેટલું ભરાય ને એટલું ભરી લે. કવિરાજ ખુશ થયા, શ્રીજીના ચરણમાં વંદન કર્યા. ગામમાં બધા એને ધન્યવાદ કહેવા માટે આવ્યા. અમારા ગામનું ગૌરવ છે. આવતીકાલે રાજા પ્રસન્ન થયા છે. 1 કલાક. સવારમાં 10 વાગ્યા છે, 10:30 થયા. બારદાનો ખાલી લઈ લીધા છે. કોકે કીધું આ લઈ લેજે, કોકે કીધું આ લઈ લેજે. 11 માં 5 મિનિટ બાકી ને શીઘ્ર કવિ રાજાને આવી ગયા. રાજાએ પહેલા કીધું 1 કલાક આપીશ, 1 કલાકમાં જેટલું ભરાય એટલું લઈ લેજો. બરાબર 11 ટકોરા થયા. રાજાએ પોતાનો ભંડારો ખોલ્યો અને પહેલા જોયું હીરા. હીરા જોયા અને બારદાનમાં પાછું ખાલી કર્યું. સોનું, ઝવેરા. જોતા 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 ભર્યું, ખાલી કર્યું, ભર્યું, ખાલી કર્યું. 3 મિનિટ બાકી અને શીઘ્ર કવિએ વિચાર કર્યો આના કરતા ડાયમંડ સારું. જ્યાં ભરવા જાય ત્યાં બધું દરવાજો બંધ થયો. બારદાનમાં કંઈ ના આવ્યું. અફસોસ થયો. કવિએ કીધું મેં તને 1 કલાકનો સમય આપ્યો, 1 કલાકમાં પણ કંઈ લઈ શક્યો. કવિને અફસોસ થયો. કવિને કીધું કવિરાજ તમને અફસોસ નથી, તમારા વિચારો એ મને ને તમને પ્રભુએ શ્રીજી બાવાએ 100 વર્ષ આપ્યો હોય છતાં પણ આપણને ઓછા પડે અને 7 દિવસ સુધી ઘરની અંદર આ વાતાવરણ સરસ મજાનું ગોકુળ જેવું લાગે અને એમાં પણ જો કંઈ ન લઈ શકે અને વ્યવસ્થા કરવામાં જ રહી જઈએ માટે સંતોને મહાન પુરુષો કહે છે ઓ માનવ તારી પળ પળ વીતી જાય, ઓ માનવ તારી પળ પળ વીતી જાય, ઓ ચિંતાનો કાળ આવીને, ઓ ચિંતાનો કાળ આવીને તરત ઉપાડી જાય છે, ઓ માનવ તારી પળ પળ વીતી જાય છે, ઓ માનવ તારી પળ પળ વીતી જાય છે. જો આપ્યું હોય સારું નાણું, જો આપ્યું હોય સારું નાણું, જો હોય તો હજુ આપણી પાસે 2 દિવસ છે. નર્મદા કિનારે એમનું આ પારાયણ ત્યાં થાય. મેં પહેલા આપને કહી દીધું છે એકાદ તુલસી દળ આપવું હોય તો આપી દેજો ને કદાચ વિચાર બદલાઈ જાય તો છેલ્લે દિવસે પણ વિચાર આવે જો આપ્યું હોય સારું નાણું, જો આપ્યું હોય સારું નાણું, સારા કામમાં તે વપરાય, સારા કામમાં તે વપરાય, સારા કામમાં તે વપરાય, સારા કામમાં તે વપરાય. એ જ જીવનનું સાર્થક ગણજે,
સમયને સદમાર્ગે વાપરવાની વાત સંતો મહાન પુરુષો અને આપણા પુરાણે કરી. શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ જન્માદ્યસ્યથી થયો અને છેલ્લે પણ જે આવ્યો એમાં પણ રસ આવ્યો છે. તો 18 પુરાણ, 4 વેદ, 6 શાસ્ત્ર નું રસપાન કરવાનો જ્યારે સમય પ્રાપ્ત થાય ત્યારે શ્રીજી બાબાના ચરણમાં વંદન કરી અને પ્રભુને કહેવાની તારી કૃપાનો કોઈ પાર નથી. જો આપણે કદાચ 7 દિવસ અહીંયા ના આવ્યા હોત તો આપણે અત્યારે 5 દિવસ કેવા બધાના મોઢા પર આનંદ દેખાય. અમે આવ્યું ત્યારે બધા હસતા હતા, કોઈ ઊંઘતા નતો. એટલે માનીએ છીએ કે આ કથા સફળ છે, નહીં તો કેવી ઊંઘ આવે. અને જેને ઘરમાં ના આવે ને 100% કથામાં આવે. સરસ મજાનું હળવું હળવું સંગીત હોય અને એમાં મંજીરા, તબલા, આવો સરસ મજાનો ખંડ પ્રભુ આપ્યો હોય તો કેવી ઊંઘ આવી. એમ થઈ જીવનનો થાક ઉતર્યો. હરીશભાઈ અને ચાલુ રાખો. પણ ખરેખર આનંદ આવે છે અને એ આનંદની સીમા નથી. હજુ તો આપણે આગળ પહોંચવું છે. ભગવાન જ્યારે ગોવર્ધનને ધારણ કરે અને ધારણ કર્યા પછી પણ સ્વયં કૃષ્ણ એમ કહેતા હોય ગોપ બાળકોને કે આપ બધા મને ટેકો આપો. તો આ શ્રીમદ ભાગવતનો પ્રારંભ આપણે હરીશભાઈ અને દીપકભાઈ અને મંગેશભાઈ એ તો ત્રણેય જણા ત્રિવેણી સંગમના કિનારે ઊભા છે અને કૃષ્ણએ જેમ ગોવર્ધનને ધારણ કરી લીધા પછી એમ જો કહેતા હોય ગોપ બાળકોને આપ બધા મને ટેકો આપજો. એમ ત્રણેય ભાઈઓ એમ કીધું સાંભળવા જે આવ્યા છો એ બધા થોડો થોડો ટેકો આપજો. તો આવતા વર્ષ માટે પાછા એમને કહી અને આમંત્રણ આપીને બોલાવી લઈશું. ખરેખર આપ બધાનો સમય લીધો અને હેમંતભાઈની ઉદારતા. પેલા બેન મને જે પૂછતા હતા ને ઓજસ, બધું મારે ઘણું કહેવા માલ ખાલી કરવાયો છે, પણ હવે માલ ખાલી કરવા માટે થોડો સમય જોઈએ અને આ બધાની ઈચ્છા હશે તો પાછા આપણે ટૂંકા સમયમાં મળી અને પાછા આનંદ કરશું. મારી ઈચ્છા ભૂપેન્દ્રભાઈ 2 મિનિટ ધૂન પણ બોલે તો અહીંયા સુધી આવ્યા છે તો અમે બધા પવિત્ર થઈને ધન્ય થઈ. નાનકડી ધૂન થઈ જાય એટલે આનંદ. કાલે ઉત્સવ હતો ને એમનો અવાજ જરા બરાબર નથી એટલે પોતે ઉત્સવ પ્રિય છે અને ઠાકોરજીને શું પ્રસન્ન છે વધારે? તમને ઉત્સવ ગમે છે? એ પોતે ગઈકાલે ઉત્સવ વૈષ્ણવમાં ત્યાં આપણે ત્યાં રામ પણ ઘણા છે. મુકેશભાઈ કીધું જલારામ. ઉત્સવ એટલા ન કરાય, ઉત્સવ ઘણા કરવાનો ને ઉત્સવ શ્રીમદ ભાગવતમાં જ કરાયો. એમને ઠાકોરજીનું પ્રાગટ્ય થયું અને ત્યાર પછી યશોદા માએ એવો સરસ મજાનો ઉત્સવ કર્યો અને નંદ બાબાએ ગાયોનું દાન કર્યું. એટલી બધી ગાયોનું દાન કર્યું એનું વર્ણન સાંભળીએ તો હાઈસ થાય. આપણે એક ખોટી ગાય ચાંદીની સિલ્વર કરેલી આપીએ પણ એમ કહેવામાં આવે છે કે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે નંદ બાબાએ ઉત્સવ કર્યો અને એ ઉત્સવ સરસ રીતે કરતા કરતા દાન એટલું બધું આપ્યું. એમાં ગાયોનું દાન 10,000 ગાયોનું દાન કર્યું. તો આપણો તો ઉત્સવ એટલો સરસ ચાલી રહ્યો છે. તો હવે એમની ઈચ્છા છે કે આ કથાને વિશ્રામ એમને પણ કીધું કે આની પૂર્ણાવતી નહીં કરતા. અહીંયા જે આવે છે ના જ પાડે છે. એમને પણ થોડા વાઇબ્રેશન એવા આવ્યા કે આ કથાને છે ને ચાલુ રાખ. ચાલુ તો બધા કહી જશે પણ આમાં ટેકો આપવા માટે તમે બધા પ્રોમિસ આપો કે આઈ વિલ કમ ટુ નેક્સ્ટ યર, તો આપણે આ ચાલુ રાખીશું. શ્રી ગોવર્ધન લક્ષ્મીનારાયણ ભગવાન. હરીશભાઈ, દીપકભાઈ, મંગેશભાઈ અને ભાઈઓ આગળ આવે.
અને સત્યગામ રમેશભાઈનું સન્માન કરશે માં હરીશભાઈ. હાલો હરીશભાઈ અમારા મહેશભાઈનું સ્વાગત કરશે. પુષ્પની માળ ફેરાવી. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. દીપકભાઈ ભૂપેન્દ્રભાઈનું સ્વાગત કરશે. બોલો શ્રી બાલકૃષ્ણનાથ કી જય. મંગેશભાઈ અમારા પૂજ્ય કાકાશ્રીને જય શ્રી કૃષ્ણ. મંગેશભાઈ કાકાશ્રીને આપો. મારા સાથ જોઈએ છે ને ના 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 એ હા છે બધા ત્યાં જ પુષ્પેન્દ્ર. અચ્છા અચ્છા એને ઉભો ને અચ્છા દર્શનબેન અમારા રાજેશભાઈનું. જય શ્રી કૃષ્ણ. પકડ હા તમે જાઓ પણ મને દર્શન ભાભીએ કર્યા છે તૈયાર. હાર લાવું છું ઓ માં હું તેજસ્વી કે ઓજસ્વી વક્તા નથી. પણ મહેશભાઈ એમ બોલ્યા કે દુપાકમાં એક છાસનું ટીપું પડે તો આખો દુપાક પડે. મહેશભાઈ તમે હજી દુપાક થાય છે એમાં આવ્યા છો અને તેમાં તમે સાકર ને કેસર જેવા છો એટલે કોઈ સવાલ જ નથી અને તમે બધા આવ્યા છો એ અમારું સદભાગ્ય છે. બીજી વાત તમે જે કીધી એ સૂર્ય ભગવાન કીધું કે કોઈ દિવસ ધન પૂછે. અમારું 48 વર્ષનો સંબંધ જે છે ને એ એટલા માટે છે કે અમારું ઓલવેઝ સારું થયું છે. અમે ઓલવેઝ પ્રોસ્પર થયા છે. એટલે ઓલવેઝ હેમંતભાઈ અમારા ઘર જેવા છે અને અમારો ઘરનો સંબંધ છે. ત્યારે મારા વાઈફે મને કીધું કે ભાગવત સપ્તાહ કરવી છે. મેં કીધું પહેલાં કરો કે એમાં પૂછવાનું નહીં. મેં કીધું અત્યારે આપણે જીવતા કરી દઈએ તો પછી ખબર નથી કે ક્યારેક આપણા વંશજો ક્યારે કરશે ખબર નથી. એટલે મેં એમને એક બી મિનિટ વિચાર કર્યા પછી હાથ પાડ્યો. પછી મને કે હેમંતભાઈને કહેવાનું તો મેં કીધું બીજા કોને કહેવાનું હેમંતભાઈ. અને કાલે જ મેં મંગેશભાઈને કીધું કે મેં કીધું આપણે આ કથા તો હેમંતભાઈને કરીએ છીએ, આ વર્ષે કરીએ, પાછું આપણે વિચાર તો કરવો જ પડશે. એટલે મારો વિચાર એ છે કે બીજી વાર બી કરવો. મારે બધા સોલિસિટર છે અને ગીતા ફર્સ્ટ ટાઈમ સોલિસિટર ઇન હેલો મોટું મોબાઈલ એન્જિનિયર છે આ જય નવાઈ ભાષા શ્રી કૃષ્ણ. પરિવાર